સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગે એક પ્લોટ નંબર 879A ખાતે આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ દુકાનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયા ઉંમર વર્ષ 51, ધંધો મીઠાઈનો વેપાર, રહેવાસી કામરેજ સુરતની દુકાનમાંથી શંકાસ્પદ નોન બ્રાન્ડેડ ખુલ્લી હાલતમાં રાખેલ ચીઝ એનાલોગ કુલ 540 ગ્રામ, જેની કિંમત ₹1,29,600 તેમજ મીઠાઈ બનાવવા વપરાતું ખુલ્લી હાલતમાં રાખેલ શંકાસ્પદ માવાનું 89 કિલોગ્રામ જથ્થો, જેની કિંમત ₹26,700 મળી આવ્યો હતો. આ રીતે કુલ 1,56,300 કિંમતનો શંકાસ્પદ નોન બ્રાન્ડેડ એનાલોગ પનીર અને માવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. મળી આવેલ જથ્થામાંથી સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ અર્થે જરૂરી સેમ્પલ લેવામાં આવી તેને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય હર્ષદ ગામિત, સાથે રિપોર્ટર મંગુરામ વર્મા, સુરત. સર, એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે. સર, એમાં શું હકીકત છે? એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે અને કુલ ₹1,56,300નો જથ્થો પકડેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.